નમસ્કાર મિત્રો, હું છું રાઠોડ વિમલ. ફરી એકવાર સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ જી એકેડમી યુટ્યુબ ચેનલમાં. હવે ડિપ્લોમા સેમેસ્ટર 6 નું જે રિઝલ્ટ હતું એ ડિક્લેર થઈ ગયું છે. રેગ્યુલર અને રિમિડિયલ બધા મિત્રો બરાબર છે, અને બહુ રાહ જોતા હતા કેમ કે આગળ કાં તો ડિગ્રીમાં જવું હોય કાં તો જોબમાં જવું હોય. એક સાઈડ જોબનું તૈયારી હોય, બેકલોગ કેટલી આવે પ્રોબ્લેમ થાય. એક સાઈડ શું હોય આપણે તો કે ડિગ્રીમાં જવું હતું, એડમિશન પ્રોસેસ વગેરે ચાલુ હતું બરાબર છે. એટલે ઘણા બધા કન્ફ્યુઝ થતા. બધા મિત્રોએ પોતાનું રિઝલ્ટ જોઈ લીધું હશે. આયો બધા મજામાં હશે, મીન્સ કે પાસ થઈ ગયા છે મજામાં હશે. પણ જે મિત્રો ફેલ થયા છે મારા કાલે જાઓ, એ કોઈ પણ મિત્રોને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. એના માટેનો બેસ્ટ મોટિવેશનલ વિડીયો. હવે આગળ શું કરવું, તમે ડિગ્રીમાં જઈ શકશો, જોબમાં શું થશે, હજી પાસ થવાનો ચાન્સ મળશે, રીચેક કરવું, રીએસેસમેન્ટ કરવું, શું કરવું, એના માટેનો બેસ્ટ મોટિવેશનલ વિડીયો ખાસ તમારા માટે છે. બધા મિત્રોને જોવાનું છે. કોઈને સેટ નથી થવાનું, કોઈને કાંઈ ટેન્શન નથી લેવાનું, કાંઈ પણ નથી લેવાનું. ટેન્શન લેવાની જરૂર નથી. જો ખાસ વિડીયો છે બરાબર છે, મોટિવેશનલ વિડીયો છે, નો ટેન્શન. ઓકે, તો સૌથી પહેલા તમે વાત કરી દો કે બધા મિત્રોએ પોતાનું રિઝલ્ટ એકવાર જોઈ લેવાનું છે. જો હવે જે મિત્રો ફેલ થયા છે એને હવે શું કરવાનું છે, એક ચાન્સ ક્યાં મળે તો કે રીચેક કરો અથવા તો રીએસેસમેન્ટ કરો. મેં લખ્યો છું ચોથા નંબરનો પોઈન્ટ પર કે કાં રીચેક કરો અથવા કાં રીએસેસમેન્ટ કરો. એમાં રીચેક નથી કરવાનું કે એમાં ચાન્સ ઓછા હોય પાસ થવાનો, તો રીએસેસમેન્ટ કરો. એકાદ બે સબ્જેક્ટમાં તમે કરી શકો છો. કદાચ ટ્રાય મારો, જો પાસ થઈ જાઓ, નસીબ સારા હોય તમારે કદાચ બરાબર છે, તો તમારી ટેન્શન ઓછું. એ એક રસ્તો છે, એ કરી શકો છો. બરાબર, ત્યાં સુધી તમારે શું કરવાનું, એડમિશન પ્રોસેસનું છે એ તમારે ચાલુ રાખવાનું છે. રીચેક કર્યા બાદ જો ફેલ થાવ છો પછી તો તમે ડિગ્રીમાં એડમિશન લઈ શકશો નહીં. બરાબર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને ઘણી બધી જોબ એવી હશે કદાચ કોઈને મળી પણ ગઈ હશે, ઓફર લેટર પણ આવી ગયું છે, બેકલોગના કારણે શું થશે તો કે કેન્સલ થશે. હા, હલાવતા હોય તો કોઈ સવાલ છે જ નહીં, એ મિત્રોને જવાનું જ છે બરાબર છે, એટલે કઈ ટેન્શન નથી. તો બેકલોગ અથવા એક એટલે કે આવ્યો હોય એને શું કરવું, તો મેં તમને આ રસ્તા કીધા એ પ્રમાણે બધા મિત્રોને ખાસ એક ધ્યાન રાખવાના છે. જો બેકલોગ આવ્યો છે અથવા તો હારી ગયા એવું કઈ નથી કે ફેલ થયા તો સર શું થશે, હવે અમારે આખી મહેનત પાણીમાં થઈ ગઈ, મારો ભાઈબંધ પાસ થઈ ગયો, હું ફેલ થયો. જો બેકલોગ કેટલી આવવાથી કે ફેલ થવાથી, રિટેન થવાથી કોઈને ટેન્શન નથી લેવાનું, એવું ના હોય બરાબર. શરૂઆત હોય તો ઘણી એક બે સબ્જેક્ટમાં આપણે લખ્યું હોય, મહેનત કરી હોય, થોડુંક બની શકે એવું કે ભાઈ ફેલ થાય થોડુંક દુઃખ થાય, પણ હવે દુઃખ થવાથી, સેટ રહેવાથી, ટેન્શન લેવાથી કાંઈ ફરક પડવાનો નથી. તો મેં તમને જે બે રસ્તા કીધા એ અપનાવો બરાબર છે. અને એક ચાન્સ છે રીચેકમાં અથવા રીએસેસમેન્ટમાં નીકળી છે, તમારે રીએસેસમેન્ટ કરવાનું છે બરાબર, તો તમે આખું રિઝલ્ટ ક્લિયર થઈ જાય. ઘણી વાર પણ નીકળી પણ જતું હોય છે. ઘણી વાર સર ટીચર છે બરાબર છે, એના પણ ભૂલ હોય, સ્પીડમાં ચેક થયો કાંઈ પણ હોય તો ફેલ થઈ શકો છો. રીએસેસમેન્ટમાં કેટલાય છોકરાઓ કે ગર્લ્સ કે મોસ્ટ ઓફ બધા જીટીયુના પાસ પણ થયેલા છે. તો પહેલું કામ બધા મિત્રોને એ કરવાનું છે, રીએસેસમેન્ટ કરી આપવાનું છે. માનો કે આજે તમારું રિઝલ્ટ આવ્યું તો આપણે 2 કે 3 દિવસ જેવો ટાઈમ હોય કે તમે રીચેક અથવા રીએસેસમેન્ટ કરી શકો છો. તમે જ્યાં રિઝલ્ટ જોયું ત્યાં એટલે ઓપ્શન હશે રીચેક અથવા રીએસેસમેન્ટ. તમે સેમ 6 માં છો તો બધાને આવડતું જ હશે, એટલે મારે એનો અલગથી વિડીયો બનાવવાની કઈ જરૂર નથી. અને જે મિત્રો વિડીયો જોઈ લીધો મીન્સ કે પાસ થઈ ગયા છે એને પોતાને કોમેન્ટ કરવાની છે. અથવા કોઈ પણ જે મિત્રો ફેલ થયા છે બરાબર છે, રેગ્યુલર હોય કે રિમિડિયલ હોય, એ મિત્રોને કોમેન્ટ કરીને કાંઈક ને કંઈક મને કહેવાનું છે. પણ ખોટું કાંઈ ટેન્શન નથી લેવાનું, કાંઈ આડાવડું વિચારવાની જરૂર નથી બરાબર છે. રીએસેસમેન્ટ કરી આપો, મોસ્ટ ઓફ પાસ થઈ જ જશો. કદાચ ન થાવ તો કાંઈ વાંધો નહીં. તમારે એક વર્ષ શું કરવાનું તો કે જોબ કરવી તો જોબ કરો, અથવા તો ઘરે બેસીને આરામથી શું કરો કે તૈયારી કરો. અથવા જે ઘણા વિદ્યાર્થી એવા હશે કે સેમેસ્ટર 1 થી લઈ અને 5 સુધીમાં શું હશે તો કે બેકલોગ અથવા કેટીઆઈ હશે. હા, કોઈને 6 મીન્સ કે ખાલી સેમ 6 માં જ છે એને થોડુંક વધારે ઓલું થાય સર કે મેં 1 થી 5 ક્લિયર કરી નાખ્યું, છેલ્લે બટકી ગયા. તો એવું કઈ નથી બરાબર છે, એક ટ્રાય કરી લો. નકર ભાઈ તમારે શું કરવાનું કે એવું નથી, જોબ તમે 1 વર્ષનો ડ્રોપ મીન્સ કે 1 વર્ષ ડિગ્રી છે એ તો પછી પણ કરી શકો બરાબર. જોબ છે એ તમે કંઈક ચાલુ કરી દેવાની, જે એટલે હોય ત્યાં આવતા વર્ષે ડિગ્રી કરી લેવાની. તમે કમાતા થશો પછી એક્સટર્નલમાં પણ ડિગ્રી કરી શકો છો, એવું કઈ છે નહીં બરાબર. એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફ્રી એસેસમેન્ટ છે આ બરાબર છે, એ એક રસ્તો છે મિત્રો બરાબર છે, કે તમે એક ટ્રાય કરી શકો છો. છતાંય ન નીકળો તો આરામથી જૂના સબ્જેક્ટ છે કાંઈ પણ ટેન્શન વગર તૈયારી કરો, અને આજુબાજુમાં જે કંપની હોય જે એ લોકો કરતી હોય બરાબર બેકલોગ કેટી, એમાં તમે કામ કરવાનું ચાલુ કરી દો. આવતા વર્ષે ડિગ્રીમાં એડમિશન લઈ લેવાનું. ડિગ્રી નથી જ કરી એને કઈ પ્રોબ્લેમ નથી. છતાં ડિગ્રી વાળા મિત્રો છે પોતાની જે એડમિશન પ્રોસેસ છે પ્રાઇવેટમાં હશે તો વાંધો નહીં આવે. એ લોકોને કહેવાનું સર કે અમારે બેકલોગ કેટી આવી છે, હવે અમે રીએસેસમેન્ટ નાખી છે, આટલા દિવસ 20-25 દી જેવો ટાઈમ લાગે રિઝલ્ટ આવતા બરાબર છે. તો શું ત્યાં સુધી અમે રાહ જોવા માંગીએ છીએ, ના થાય તો ભાઈ એડમિશન કેન્સલ કરાવી નાખવાનું. એટલે ગવર્મેન્ટ છે તો મોસ્ટ ઓફ 1, 2, 3 રાઉન્ડ સુધી ચાલશે, ત્યાં સુધીમાં મોસ્ટ ઓફ લગભગ આવી જ જશે, એટલે કઈ વાંધો આવશે નહીં.
હવે કોઈ પણ ડિપ્લોમા સેમેસ્ટર 6 નો વિદ્યાર્થીને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એકદમ સતત તમારા માટે છે. તો કોમેન્ટ કરીને અત્યારે વિડીયોમાં પૂછી લેવાનું છે, બરાબર છે. અને કોઈને પર્સનલી વાતચીત કરવી હોય તો ભાઈ ઇન્સ્ટાગ્રામની લિંક છે નીચે, વોટ્સઅપની પાસે જીટીયુ ઓફિશિયલ પણ છે. તો તમે બધી જગ્યાએ શું કરી શકશો તો કારણથી મેસેજ કરીને પર્સનલ પહોંચી શકશો. અને ખાસ મિત્રો કે તમારું એડમિશન થઈ ગયા બાદ તમે D2Dમાં જશો એટલે ડિપ્લોમાથી ડિગ્રીમાં, તો અહીંયા તમારું જીટીયુ આઈએમપી જેમ તમે તમારી આપણી એકેડમી છે જી એકેડમી યુટ્યુબ ચેનલ, એવી રીતના તમને ડિગ્રીમાં સેમેસ્ટર 3 થી બધું જ સ્ટડી મટીરિયલ A to Z અપડેટ બધી જ વસ્તુ છે એ પ્રોવાઈડ કરવાની છે જ. તો એ કોઈને ટેન્શન દેવાની જરૂર નથી. જેમ ડિપ્લોમામાં હેલ્પ કરી હતી એવી રીતના ડિગ્રીમાં પણ કરવાના છે. જોબની ઇન્ફોર્મેશન માટે હજી સુધી જોઈન્ટ ના થયા હોય તો એ પણ તમને ગ્રુપ નીચે આપી દઉં લિંક, એમાં પણ જોઈન્ટ થઈ જાઓ, બરાબર છે. ડિગ્રીની હશે તે ગ્રુપ હશે જ રેડી. તમે જોબની અપડેટ, વિડીયો, ઇમ્પોર્ટન્ટ સ્ટડી મટીરિયલ વગેરે બધું મળતું રહેવાનું છે, રેડી. તો ખાસ જે મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 6 માં ફેલ થયા છે એટલે કે બેકલોગ આવ્યો છે, પાસ નથી થયા, એ લોકોને નારાજ કે સેટ થવાની કશો પણ જરૂર નથી. ખાલી માત્ર બેકલોગ આવવાથી આપણું ભવિષ્ય નક્કી થતું નથી. ઘણા એવું છે કે એન્જિનિયરિંગ નથી કરતા, બેકલોગ કરી છે તો પણ પ્રોફેસર બન્યા છે, ટીચર બન્યા છે, સારી સારી કંપનીમાં એમ્પ્લોય છે, લાખ 2-2 લાખ સુધી શું કરે તો કે સેલરી મેળવે જ છે, પોતાના બિઝનેસ કરે જ છે, બરાબર. પણ આપણે એટલીસ્ટ પાસ થવાનું છે, કાંઈ પણ ટેન્શન વગર, બરાબર. તો આ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. બીજું કોઈને હજી કાંઈ પણ ડાઉટ કરી હોય કે પૂછવું હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ કરીને અત્યારે પૂછી લેવાનું છે, બરાબર. કાંઈ પણ મૂંઝવણ વગર. અને વિડીયો તમારા એવા દોસ્તોને મોકલો જે મિત્રો ફેલ થયા છે અથવા તો સેમેસ્ટર 1 થી લઈ અને 5 સુધીમાં હજી બેકલોગ હોય એટલે FF હોય, બરાબર છે, અથવા તો શું હોય કેટી હોય, તેનું પણ રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જવાનું છે. ઓકે, તો ચાલો વિડીયો અહીંયા પૂરો કરી છે. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લ્યો, તમારા દોસ્તોને શેર કરો અને આવી જ નવી નવી અપડેટ માટે જીટીયુના ગ્રુપમાં જોડાઈ જાઓ. આગળની પર સ્ટડી મટીરિયલ, ઇમ્પોર્ટન્ટ વિડીયો, નોલેજના બધું આવતું રહેશે, ડિગ્રીનું પણ આવશે. ઓકે, વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી.